Hey everyone, welcome to Blooming Star. I hope everybody is fine. તો આજથી આપણે સાયકોલોજી બેઝિક્સની સિરીઝ ચાલુ કરશું. એમાંનો ફર્સ્ટ ટોપિક છે મનોવિજ્ઞાનના સંપ્રદાયો, જેને આપણે અંગ્રેજીમાં સાયકોલોજી ઓફ સ્કૂલ્સ તરીકે ઓળખીએ છીએ. તો ઘણી બધી વાર આપણને એ કન્ફ્યુઝન થાય છે કે કયા મનોવૈજ્ઞાનિક કે કયા સાયકોલોજિસ્ટ કયા વાદ સાથે અથવા તો એનો કયો સિદ્ધાંત આપેલો છે એ આપણને ખ્યાલ હોતો નથી. તો એના માટે સૌથી પહેલાં જરૂરી છે કે આપણે આ બેઝિક્સ વિશે જાણી લઈએ. તો ફર્સ્ટ વન છે રચનાવાદ, જે 1896માં આવેલ છે, જેને આપણે અંગ્રેજીમાં સ્ટ્રક્ચરાલિઝમ તરીકે ઓળખીએ છીએ. તો આ સ્ટ્રક્ચરાલિઝમનો મેઇન ફાળો જાય છે ટીટ્સનરને, પણ સૌપ્રથમ આમાં કામ કરેલું છે વિલ્હેમ વુન્ટે. તો આપણે થોડુંક એના વિશે જાણીએ. તો વિલ્હેમ વુન્ટ, તમે આ સાયકોલોજિસ્ટને એ મનોવિજ્ઞાનના પિતા તરીકે ઓળખતા હશો, કારણ કે વિલ્હેમ વુન્ટ એવા ફર્સ્ટ વ્યક્તિ છે જેને 1879માં જર્મનીમાં લિપ્ઝિગ યુનિવર્સિટીની અંદર સૌપ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળા સ્થાપી. ત્યારથી વિલ્હેમ વુન્ટ ખૂબ જ પ્રખ્યાત છે અને એ મનોવિજ્ઞાનના પિતા તરીકે પણ ઓળખાય છે. તો એને રચનાવાદની અંદર શું ફાળો આપ્યો આપણે જોઈએ તો વિલ્હેમ વુન્ટે સૌપ્રથમ આંતરનિરીક્ષણ પદ્ધતિ વિશે ચર્ચા કરી છે. તો હવે ક્વેશ્ચન થાય કે આંતરનિરીક્ષણ પદ્ધતિ એ શું છે? આંતરનિરીક્ષણ પદ્ધતિને ઇંગ્લિશમાં ઇન્ટ્રોસ્પેક્શન મેથડ તરીકે ઓળખવામાં આવે છે. તો આ આંતરનિરીક્ષણ પદ્ધતિ શું છે? તો આંતરનિરીક્ષણ પદ્ધતિ યાની કે કોઈ વ્યક્તિને એના વિચારો, એની ભાવનાઓ વિશે જાણવું, કોઈ વસ્તુ વિશે જાણવું. સૌપ્રથમ વાર આંતરનિરીક્ષણ પદ્ધતિ વિશે ચર્ચા કરનાર વ્યક્તિ વિલ્હેમ વુન્ટ છે. એને પોતાની લેબમાં અમુક સબ્જેક્ટ એટલે કે પ્રયોગપાત્રને બોલાવી અમુક અસ્પષ્ટ કે અસંદિગ્ધ એટલે કે સમજાય નહીં એવી તસવીરો બતાવી અને પછી પૂછવામાં આવ્યું કે તમને આ તસવીર જોઈને કેવું અનુભવાણું કે કેવા વિચાર આવ્યા. ટૂંકમાં કહું કે આંતરનિરીક્ષણ પદ્ધતિ એટલે કે સામેવાળા વ્યક્તિ આ વસ્તુ અથવા તો કોઈ પણ મત વિશે શું વિચારે છે, જેને કહી શકાય આંતરનિરીક્ષણ પદ્ધતિ. તો આ આંતરનિરીક્ષણ પદ્ધતિ અથવા તો ઇન્ટ્રોસ્પેક્શન મેથડ વિલ્હેમ વુન્ટે આપી છે, એ આઈ થિંક ઘણા બધા લોકો જાણતા હશે. પણ એનો એક બહુ ઇમ્પોર્ટન્ટ અને કહેવાય ને કે રિકગ્નાઇઝ બહુ ઓછા લોકો જાણે છે કે એને વોલ્કર મનોવિજ્ઞાન અથવા તો વોલ્કર સાયકોલોજી વિશે પણ ચર્ચા કરી છે. એમાં એને ભાષા અને સંસ્કૃતિ વિશે પણ ફાળો આપ્યો છે અને યોગદાન આપ્યો છે. નાવ વી હેવ ટુ ટોક અબાઉટ ટીટ્સનર અથવા તો ટીકનર, તમે જે પ્રોનાઉન્સ કરતા હોય એ પ્રમાણે. આ જે ટીટ્સનર છે એને આપણે મેઇન ફાળો આપનાર કહીએ છીએ રચનાવાદના, કારણ કે જે ટીટ્સનર છે એને ચેતના એટલે કે કોન્શિયસનેસ વિશે ચર્ચા કરી છે. તો ચેતના શું છે? જેમ કે તમે અત્યારે પ્રેઝન્ટ મોમેન્ટમાં વર્તમાન સમયમાં તમે અત્યારે શું ફીલ કરી રહ્યા છો અથવા તો તમારા મનમાં શું વિચાર આવે છે એ તમને ક્લિયરલી ખબર છે. અત્યારે તમે સાંભળી રહ્યા છો કે આ વિડીયો જોઈ રહ્યા છો, તો એ તમને ખ્યાલ છે. તો એ મોમેન્ટને અથવા તો એ ફિલિંગને જ આપણે શું કહીએ છીએ? કોન્શિયસનેસ અથવા તો ચેતના. તો એ ચેતનાને 3 ભાગમાં ટીટ્સનરે વહેંચેલું છે. એક તો છે સંવેદના, જેને આપણે સેન્સેશન તરીકે ઓળખીએ છીએ. બીજું છે પ્રતિમા, જેને ઇમેજીસ એટલે કે ફોટોસ તરીકે ઓળખીએ છીએ. અને ત્રીજું છે લાગણી એટલે કે ફિલિંગ્સ. તો ટૂંકમાં જે અત્યારે આ વર્તમાન સમયમાં તમે જે ફિલિંગ અથવા તો જે અનુભવો છો એને ચેતના કહેવાય, અને આ ચેતનાને એને 3 ભાગમાં વિભાજન કરેલું છે. તો આ રીતે રચનાવાદમાં એને એક આખા કોન્શિયસનેસના સ્ટ્રક્ચર અથવા તો એના માળખા વિશે સમજાવેલું છે. આઈ હોપ કે તમને આ શું કહેવાય વાદમાં કંઈ કન્ફ્યુઝન નહીં હોય. અને જો આમાંથી કોઈ પણ વર્ડ્સમાં અથવા તો કોઈ બી સાયકોલોજીસ્ટ વિશે વધારે તમારે જાણવાની કોઈ ઈચ્છા છે તો તમે નીચે કોમેન્ટ્સ કરીને પણ જણાવી શકો છો. તો આની સાથોસાથ જ હું કહું 1896માં એક બીજો વાદ આવેલો છે, જે છે કાર્યવાદ. એ પણ કેમ 1896માં, જેને આપણે ફંક્શનાલિઝમ તરીકે ઓળખીએ છીએ. તો આ ફંક્શનાલિઝમમાં મુખ્ય મનોવૈજ્ઞાનિક કોઈ કહે તો એ છે વિલિયમ જેમ્સ. તો વિલિયમ જેમ્સે ક્રિટિસાઇઝ અથવા તો એને ટીકા કરી રચનાવાદ ઉપર કે તમે કોઈ મોમેન્ટ અથવા તો તમે જે કંઈ વસ્તુ ફીલ કરી રહ્યા છો એને તમે આ 3 ભાગમાં ડિવાઈડ કેમ કરી શકો?
એ શક્ય નથી, કારણ કે ચેતના એક શું છે, ઝરણું છે. એને કોઈ દિવસ તમે 3 પાર્ટમાં ડિવાઈડ કરી ના શકીએ. એમ કરી વિલિયમ જેમ્સે શું કહેવાય રચનાવાદ પર ટીકા પણ કરેલી છે. અને પ્રથમ એવા મનોવૈજ્ઞાનિક જેને મનોવિજ્ઞાન ઉપર બુક લખી, અને એ મનોવિજ્ઞાનની બુકનું નામ હતું મનોવિજ્ઞાનના પ્રસિદ્ધ સિદ્ધાંત, જેને ઇંગ્લિશમાં આપણે સાયકોલોજી ઓફ પ્રિન્સિપાલ તરીકે ઓળખીએ છીએ. તો એ જ બુકમાં સૌ પ્રથમવાર મેમરી અથવા તો જે સ્મૃતિ છે એના 2 પ્રકાર એ બુકમાં વિલિયમ જેમ્સે મેન્શન કરેલા હતા, પ્રાથમિક સ્મૃતિ અને ગૌણ સ્મૃતિ. પ્રાથમિક સ્મૃતિ જેને આપણે લાંબા ગાળાના સ્મૃતિ તરીકે ઓળખીએ છીએ, લોંગ ટર્મ મેમરી, અને ગૌણ સ્મૃતિ જેને ટૂંકા ગાળાની સ્મૃતિ એટલે કે શોર્ટ ટર્મ મેમરી તરીકે આપણે ઓળખીએ છીએ. તો જે આપણે આ મેમરીઝ અને સ્મૃતિની ચર્ચા કરીએ છીએ, તો કોઈ પૂછે મનોવિજ્ઞાનમાં કે સૌપ્રથમ વ્યક્તિ કોણ જેને સ્મૃતિ કે મેમરી વિશે ચર્ચા કરી હોય, તો એ છે વિલિયમ જેમ્સ. અને એને પોતાની બુક જે છે મનોવિજ્ઞાનના પ્રસિદ્ધ સિદ્ધાંત, એમાં આ વસ્તુ મેન્શન કરેલી છે. આમ જોઈએ તો વિલિયમ જેમ્સે સ્મૃતિ વિશે, પછી ચેતના એક ઝરણું છે, એક એનું ફેમસ સેન્ટેન્સ છે, અને એના લાસ્ટ ડેઝ લાઈક જ્યારે એના છેલ્લા દિવસો હતા ત્યારે એ આધ્યાત્મિકતા તરફ પણ વળેલા છે. કાર્લ યુંગની જેમ એનું પણ એક કહેવું છે કે આધ્યાત્મિકતા જીવનમાં ખૂબ જ જરૂરી છે. ટૂંકમાં તમારાથી કોઈ શ્રેષ્ઠ અથવા તો સુપરિયર કોઈ એનર્જી હોય એને માનવું જીવનમાં ખૂબ જ જરૂરી છે. જેથી કરી ઘણી બધી વાર આપણને ફ્રસ્ટ્રેશન થાય કે સેડનેસ આવે, તો તમે કોઈક વ્યક્તિ અથવા તો કોઈ સોર્સ તમારી લાઈફમાં નથી, તો તમે જેને માનો છો હાયર ઓથોરિટી અથવા તો તમે જે આધ્યાત્મિકતામાં તમે માનો છો, તમે એના ઉપર વિશ્વાસ કરીને તમે એક આશા અથવા તો હોપ ઉપર જીવી શકો. આના સિવાય હું તમને મેન્શન કરું તો વિલિયમ જેમ્સે એક સ્પોટલાઇટ અટેન્શન એટલે કે કોઈ એક ફોકસ, કોઈ એક જગ્યાએ ફોકસ કરી અને આપણે જે વસ્તુ યાદ રાખી શકીએ, સમજી શકીએ, એના વિશે પણ ચર્ચા કરેલી છે. નેક્સ્ટ થર્ડ સ્કૂલ છે જે છે 1900 અથવા તો 1900માં આવેલી છે, જે મનોવિશ્લેષણ, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ સાયકો એનાલિસિસ. વેલ, ફેમસ નોન સાયકોલોજીસ્ટ સિગમન્ડ ફ્રોઈડ. ઘણી બધી વાર હજી લોકોને પૂછવામાં આવે કે મનોવિજ્ઞાનના પિતા કોણ છે, તો એક ફેમસ આન્સર જાણવા મળતો હોય છે, એ છે સિગમન્ડ ફ્રોઈડ. તો જો તમે પણ અત્યાર સુધી એમ જ માનતા હતા કે સિગમન્ડ ફ્રોઈડ મનોવિજ્ઞાનના પિતા છે, તો શાયદ હજી તમારી મિસ્ટેક છે. સિગમન્ડ ફ્રોઈડ મનોવિજ્ઞાનના પિતા નથી. આપણે કીધું એ પ્રમાણે મનોવિજ્ઞાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે એ છે વિલ્હેમ વુન્ટને. અને ઘણી બધી વાર એ પણ પ્રશ્ન થતો હોય કે વિલ્હેમ વુન્ટ છે એ પિતા છે, પણ ઘણીવાર એમ પણ પૂછવામાં આવતું હોય કે ભારતના મનોવિજ્ઞાનના પિતા કોણ છે, ઇન્ડિયન સાયકોલોજી, ભારતમાં મનોવિજ્ઞાનને કોને ઇન્ટ્રોડ્યુસ કર્યું. તો ત્યારે આપણે એમ કહી શકીએ કે બોજેન્દ્રનાથ સીલે પ્રયોગશાળા સ્થાપી હતી, તો એ આવી શકે. એની ચર્ચા ફરી પછી ક્યારેક કરશું. તો અત્યારે આપણે મનોવિશ્લેષણવાદ અથવા તો સિગમન્ડ ફ્રોઈડ, જે એના પ્રણેતા કે મુખ્ય ફાળો આપનાર વ્યક્તિ તરીકે ઓળખાય છે. સિગમન્ડ ફ્રોઈડના આઈ થિંક ઘણા બધા લોકો જાણે જ છે. તો એના કયા સિદ્ધાંતો છે, એને શું મનોવિજ્ઞાનમાં ફાળો આપ્યો છે, એના વિશે આપણે જાણીએ. તો મુખ્ય મનોવૈજ્ઞાનિક આ સંપ્રદાયના મેં કીધું એ જ પ્રમાણે, તો સૌ પ્રથમ અચેતન મગજ વિશે ચર્ચા કરનાર વ્યક્તિ. તો કેટલાય લોકો મનોવૈજ્ઞાનિકો થઈ ગયા અને આવી ગયા. ઘણા બધા લોકોએ કીધું કે ચેતના આવી છે, ચેતનાને આવી રીતે ડિવાઈડ કે ભાગ કરી શકાય, પણ કોઈએ એમ ન કીધું કે આપણા મગજની અંદર જ એક એવો ભાગ છે જેનાથી આપણે અજાણ છીએ. તો એને જ અચેતન મગજ કીધેલું છે સિગમન્ડ ફ્રોઈડે, કે આપણા માઇન્ડમાં કે મગજમાં એક એવો ભાગ છે જેને આપણે અચેતન મગજ તરીકે ઓળખીએ છીએ. તો આ અચેતન મગજ વિશે સૌ પ્રથમ જો કોઈ વ્યક્તિએ ચર્ચા કરી હોય તો એ છે સિગમન્ડ ફ્રોઈડ. હા, નો ડાઉટ તમે સાંભળ્યું હશે કે સિગમન્ડ ફ્રોઈડે વધારે જાતીયતા કે સેક્સ્યુઆલિટી ઉપર વધારે ડિસ્કશન કરેલું છે, પણ તમે એના પોઝિટિવ પોઈન્ટ્સને પણ માઇનસ ના કરી શકો, કારણ કે સૌ પ્રથમ એવો વ્યક્તિ છે જેને અચેતન મગજ વિશે ચર્ચા કરેલી છે. તો અચેતન મગજની વિશે ચર્ચા કરતાં સાથે સાથે એને મગજના 3 ભાગ પણ વિશે ચર્ચા કરી છે: ચેતન, અર્ધચેતન અને અચેતન. આ ત્રણેય વસ્તુ એને આઇસબર્ગની થિયરી પ્રમાણે બતાવી છે. વોટ ઇઝ અ આઇસબર્ગ?
જે કહેવાય ને સમુદ્રમાં એક બરફનો ટુકડો હોય, એનો ઉપરનો ભાગ આપણને વિઝિબલ થતો હોય પણ નીચેનો ભાગ આપણને દેખાય નહીં, કારણ કે સમુદ્રમાં પડેલો છે. તો એમાં સિગ્મન્ડ ફ્રોઈડનું કહેવું છે જે નીચેનો ભાગ છે આપણને દેખાતો નથી પણ અસ્તિત્વમાં તો છે જ, તો એને અચેતન કીધું છે. અને થોડુંક સરફેસ ઉપર દેખાય છે એને અર્ધચેતન કીધું છે. અને જે આપણે ક્લિયરલી જોઈ શકીએ છીએ એને ચેતન મગજ કીધેલું છે. થોડુંક એવું સિમ્પલી ડિફાઇન કરી દઉં. અચેતન મગજ એટલે કે એવી બધી વસ્તુ કે જેનાથી આપણે અજાણ છીએ, અથવા તો અચેતન મગજમાં એમ પણ કહી શકીએ કે આપણી કોઈ ડર છે, અથવા તો આપણી કોઈ પેઇનફુલ મેમરીઝ છે જે આપણે ફેસ કે સામનો નથી કરવા માંગતા, એ બધી જ વસ્તુ અચેતનમાં જઈને દમન થઈ જાય, એટલે કે એનું રિપ્રેશન અચેતન મગજની અંદર થઈ જાય છે. અર્ધચેતન વસ્તુ એટલે કે એવી બધી મેમરીઝ જેમાં તમારે થોડુંક એવું વિચારવું પડે. જેમ કે કોઈ તમને પૂછવું હોય કે તમે તમારા વેકેશનમાં ફર્સ્ટ મૂવીઝ કે સિરીઝ કઈ જોઈ, તો તમે થોડીક 5 મિનિટ લો અને તમે વિચારીને કહો કે યસ આઈ વોચ ધ સ્ટ્રેન્જર થિંગ્સ, રાઈટ? તો એ સ્ટ્રેન્જર થિંગ્સ વિશે વિચારતા પહેલાં તમારે 2 મિનિટ લાગી હશે. તો એ જવાબ આપતા પહેલાં તમે થોડુંક વિચાર્યું, જે તમારી મેમરીઝ કે ઇન્ફોર્મેશન તરત તમને નથી યાદ આવે, એના માટે 2 કે 3 મિનિટ તમે વિચાર્યું અને તમે કીધું. તો એ બધી જ વસ્તુ અર્ધચેતન એટલે કે સબકોન્શિયસ માઇન્ડની અંદર છે. અને ચેતન એટલે કે અત્યારે તમે મને જે સાંભળી રહ્યા છો અથવા તો તમે કંઈ સમજો છો, એ બધી જ વસ્તુ તમે કોન્શિયસ મોમેન્ટ એટલે કે ચેતન મોમેન્ટની અંદર તમે કરો છો. ચેતનને કોન્શિયસ તરીકે ઓળખાય છે ઇંગ્લિશમાં, અર્ધચેતનને સબકોન્શિયસ અને અચેતનને અનકોન્શિયસ માઇન્ડ તરીકે ઓળખાય છે. તો આ તો વાત થઈ મગજના 3 ભાગની. એવી જ રીતે સિગ્મન્ડ ફ્રોઈડે વ્યક્તિત્વના 3 ભાગ વિશે ચર્ચા કરેલી છે. પર્સનાલિટીના પણ 3 ભાગ વિશે ચર્ચા કરેલી છે. એમાં 3 છે: ઈડ, ઈગો અને સુપર ઈગો. જો તમારે આ ઈડ, ઈગો, સુપર ઈગો અને સિગ્મન્ડ ફ્રોઈડના સિદ્ધાંતની વધારે ડિટેલ્સની અંદર માહિતી જાણવી હોય તો નીચે તમે કમેન્ટ્સ કરીને જણાવી શકો છો. તો હું સિગ્મન્ડ ફ્રોઈડના સિદ્ધાંતો પર અલગથી એક વિડીયો બનાવીશ અને વ્યવસ્થિત ડિટેલ્સમાં એક્ઝામ્પલ સાથે બનાવીશ, જેથી કરી તમને ખ્યાલ પડશે. એવી જ રીતે સિગ્મન્ડ ફ્રોઈડનો એક મુખ્ય સિદ્ધાંત છે મનોજાતીય વિકાસનો સિદ્ધાંત, બરાબર છે? તો અહીંયા સુધી સિગ્મન્ડ ફ્રોઈડની આઈ થિંક મેં મોટાભાગની ડિટેલ્સ આપી દીધી છે, અને અમુક ડિટેલ્સ શાયદ મેં ન કીધી હોય અને તમારે વધારે ડિટેલ્સમાં જાણવું હોય તો નીચે તમે કમેન્ટ્સ ભૂલ્યા વગર કરજો. અને આમાંથી પણ કોઈ કોન્સેપ્ટ ના સમજાતો હોય તો પણ તમે કમેન્ટ્સ કરી શકો છો. નાવ હજી આપણે મનોવિશ્લેષણવાદની અંદરથી નીકળતા નથી, કારણ કે સિગ્મન્ડ ફ્રોઈડે તો સ્કૂલ સ્ટાર્ટ કરી હતી જે છે સાયકો એનાલિસિસ. પછી ઘણા બધા લોકોને સિગ્મન્ડ ફ્રોઈડનો આ ખ્યાલ કે આઈડિયા બહુ જ ઇન્ટરેસ્ટિંગ લાગ્યો. પછી ઘણા બધા બીજા સાયકોલોજિસ્ટ આવ્યા અને એને ફોલો કર્યા. તો એને કહેવાય છે નિયો ફ્રોઈડિયન ઇંગ્લિશમાં, અને ગુજરાતીમાં જોઈએ તો નવ મનોવિશ્લેષણવાદી. જે પણ લોકોએ સિગ્મન્ડ ફ્રોઈડને ફોલો કરેલા છે એ બધા જ લોકોએ આગળ જતાં નવ મનોવિશ્લેષણવાદી તરીકે ઓળખાયા. તો એમાંનું સૌપ્રથમ છે કાર્લ લ્યુંગ. કાર્લ લ્યુંગ પણ એટલા જ ફેમસ સાયકોલોજિસ્ટ રહી ચૂક્યા છે. કાર્લ લ્યુંગે સામૂહિક અચેતનનો સિદ્ધાંત આપેલો છે. જેમ ખાલી અચેતન અનકોન્શિયસ વિશે ચર્ચા કરી છે, એવી રીતે કાર્લ લ્યુંગે સામૂહિક અચેતનનો સિદ્ધાંત આપેલો છે. આ સિદ્ધાંત અથવા તો કોઈ પણ સિદ્ધાંત વિશે તમારે વધારે ડિટેલ્સમાં જાણવું છે તો યુ ગાઈઝ કેન કમેન્ટ બિલો. ઇલેક્ટ્રા કોમ્પ્લેક્સ વિશે પણ કાર્લ લ્યુંગે ચર્ચા કરી છે. તો ઇલેક્ટ્રા કોમ્પ્લેક્સ શાયદ બહુ ઓછા લોકોએ સાંભળ્યું છે. તમે બધાએ સાંભળેલું હશે ઓડિપસ કોમ્પ્લેક્સ, રાઈટ? તો આ જે ઓડિપસ કોમ્પ્લેક્સ છે એ કોન્સેપ્ટ છે સિગ્મન્ડ ફ્રોઈડનો, જેમાં સિગ્મન્ડ ફ્રોઈડનું કહેવું છે કે એવરી ચાઇલ્ડ, જ્યારે બાળક નાનું હોય ત્યારે બાળક ફિમેલ છે કે મેલ છે, ઓડિપસ કોમ્પ્લેક્સ યાની કે જે મેલ બાળક છે એ એના મમ્મી પ્રત્યે સેક્સ્યુઅલી અટ્રેક્શન ફીલ કરશે એવું કમ્પલસરી છે. સિગ્મન્ડ ફ્રોઈડના મત પ્રમાણે એને એના ક્લાયન્ટનું ઓબ્ઝર્વેશન કરી અને ઓડિપસ કોમ્પ્લેક્સ વિશે ચર્ચા કરી છે. તો એવી જ રીતે કાર્લ લ્યુંગે ઇલેક્ટ્રા કોમ્પ્લેક્સ વિશે ચર્ચા કરી છે. ઇલેક્ટ્રા કોમ્પ્લેક્સ એટલે કે જસ્ટ તમારે એવું યાદ રાખવાનું રહેશે કે કોઈ ફિમેલ ચાઇલ્ડ છે, કોઈ નાની એવી છોકરી છે જે એના પપ્પા પ્રત્યે સેક્સ્યુઅલી અટ્રેક્ટેડ ફીલ કરે, તો એ ઇલેક્ટ્રા કોમ્પ્લેક્સ તરીકે ઓળખાય છે. અને આ બંને કોમ્પ્લેક્સ, ઇલેક્ટ્રા કોમ્પ્લેક્સ અને ઓડિપસ કોમ્પ્લેક્સ, એ બંને
જે સિગમન્ડ ફ્રોઈડનો મનોજાતીય વિકાસનો સિદ્ધાંત છે એમાં ત્રીજું સ્ટેજ છે સુસુપ્ત અવસ્થા અથવા તો ફેલિક સ્ટેજ તરીકે આપણે ઓળખીએ છીએ. એમાં આ વસ્તુ ડેવલપ થાય છે અને એની સાથે સાથે આપણે અગાઉ મેં અહીંયા મેન્શન કરેલું છે સુપર ઇગો, અને એની સાથે સાથે થોડા સમય પછી બાળકની અંદર સુપર ઇગો ડેવલપ થાય. તો સુપર ઇગોનું કામ શું છે કે તમે કઈ વસ્તુ સમાજ પ્રમાણે સારી કરો છો કે ખોટી કરો છો એ પ્રમાણે તમે તમારી જાતને ગિલ્ટી ફીલ કરો, બરાબર. તો ધીરે ધીરે બાળક શીખતું જાય કે આ વસ્તુ ઓકે નથી, એનાથી કોપ અપ કરતું પણ શીખી જાય. ટૂંકમાં એ એક ડેવલપમેન્ટનું પાર્ટ છે એઝ પર સિગમન્ડ ફ્રોઈડ. અને તમને જાણીને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગશે કે સિગમન્ડ ફ્રોઈડે ખુદ પોતાના બેકગ્રાઉન્ડ હિસ્ટ્રીમાં કીધેલું છે કે એના પપ્પાથી એને નફરત હતી અને એ કંઈક એના મમ્મી પ્રત્યે એને બહુ ફિલિંગ ડેવલપ થયેલી છે જે તે વખતે ચાઇલ્ડહુડમાં, એ ખુદ એને પોતે ડિક્લેર કરેલું છે. તો હવે નેક્સ્ટ નિયો ફ્રોઈડિયન અથવા તો મનોવિશ્લેષણવાદી છે આલ્ફ્રેડ એડલર. તો એને જે સિદ્ધાંત આપેલો છે એને લઘુતા ગ્રંથિના સિદ્ધાંત તરીકે ઓળખાય છે. ઇન્ફેરિટી પ્રિન્સિપલ. તો લઘુતા ગ્રંથિનો બીજો વર્ડ એને વાપરેલો છે આલ્ફ્રેડ એડલરે, એ છે હીનતા ભાવ. તો આલ્ફ્રેડ એડલરના મત પ્રમાણે લઘુતા ગ્રંથિ ફીલ થવી જરૂરી છે. તો લઘુતા ગ્રંથિ છે શું એનો અર્થ જાણીએ તો લઘુતા ગ્રંથિ એટલે કે ઘણી બધી વાર તમે ખુદે અનુભવેલો હશે કે તમે એક મોટા એવા ક્લાસરૂમમાં બેઠા છો જ્યાં બધા વિદ્યાર્થીઓ પ્રશ્નના જવાબ આપી રહ્યા છે અને તમને એકેય પ્રશ્નનો જવાબ નથી આવડતો, તો તમને એ મોમેન્ટે ઇન્ફેરિટી અથવા તો લઘુતા ગ્રંથિ ફીલ થશે કે ભાઈ હું તો ડમ્બ છું, મને કંઈ આવડતું નથી, આ બધા લોકો વ્યવસ્થિત રીતે જવાબ આપી શકે છે, હું આઈ એમ નોટ સ્માર્ટ ઇનફ કે મને આ બધી વસ્તુ આવડી શકે. ટૂંકમાં જે તમે ડાઉન અને ઇન્ફેરિયર બીજાની કમ્પેરે તમે તમારી જાતની અંદર નીચું ફીલ કરો કે અનુભવો એને આપણે કહીએ છીએ લઘુતા ગ્રંથિ. તો આલ્ફ્રેડ એડલરનું એવું કહેવું છે કે લઘુતા ગ્રંથિ ફીલ થવી જરૂરી છે. જો તમારે તમારી લાઈફમાં ગ્રોથ જોઈએ છે તો તમે ઇન્ફેરિયરની ફિલિંગ તમારી અંદર આવવી જોઈએ. જો તમે કોઈ દિવસ ક્લાસરૂમમાં એવું ફીલ થતું જ નથી કે ભાઈ આ વસ્તુ તો બધા વ્યવસ્થિત કરે છે, હું નથી કરી શકતો, તો નેક્સ્ટ ડે ક્યારેય તમને અંદરથી એમ નહીં થાય કે ભાઈ આઈ શુડ લોક ફોર માય થિયરીઝ, મારે મારી નોટબુક્સ ચેક કરવી જોઈએ, મારા ટોપિક્સને અગાઉ એક દિવસ પ્રિપેર કરવા જોઈએ જેથી કરી હું પણ બાકીના સ્ટુડન્ટ્સની જેમ વ્યવસ્થિત રીતે આન્સર આપી શકું. તો આઈ હોપ કે તમને બધાને સમજાઈ ગયું હશે કે લઘુતા ગ્રંથિ અથવા તો હીનતા ભાવ ફીલ થવી શું કરવા જરૂરી છે આલ્ફ્રેડ એડલરના મત પ્રમાણે. અને કોઈ બી જે પણ વ્યક્તિ સાયન્ટિસ્ટ છે, પોએટ છે, સિંગર છે ઓર એક્ટર છે, આ બધાની પાછળ આલ્ફ્રેડ એડલરનું એવું કહેવું છે કે આ બધાએ ક્યાંક ને ક્યાંક એના ડેઝમાં ઇન્ફેરિટી અથવા તો લઘુતા ગ્રંથિ અનુભવેલી છે. એના જ લીધે એમનો ગ્રોથ થયો છે અને અત્યારે આ બધી વસ્તુ એ લોકોએ અચીવ કરી શક્યા છે. નાવ આલ્ફ્રેડ એડલરની કોઈ ખાસ એવી બુક તો નથી, પણ કરેજ ટુ બી ડિસલાઇક કરીને એક બુક છે જે આલ્ફ્રેડ એડલરની ફિલોસોફી ઉપર આધારિત છે. તમે ઈચ્છો તો રીડ કરી શકો છો, બહુ જ સારી બુક છે, મેં રીડ કરેલી છે. આલ્ફ્રેડ એડલરની ફિલોસોફી આમાં એને સમજાવેલી છે. ઓકે, નાવ નેક્સ્ટ છે કાલ્પનિક ધ્યેય. જેમ આલ્ફ્રેડ એડલરે કીધું કે લઘુતા ગ્રંથિ ફીલ થવી જરૂરી છે, એવી જ રીતે આલ્ફ્રેડ એડલરનું કહેવું છે કે ફિક્શનલ ગોલ હોવો જરૂરી છે, કાલ્પનિક ધ્યેય હોવું જરૂરી છે. તો આ કાલ્પનિક ધ્યેય શું છે? જેમ કે નાના બાળકો હોય તો આપણે એને પૂછે કે ભાઈ તમારે મોટા થઈને શું બનવું, તો એમાંથી ઘણા કહેશે પોલીસ બનવું છે, ડૉક્ટર બનવું છે, સિંગર બનવું છે, ડાન્સર બનવું છે, વોટ એવર, એ એમના ઈચ્છા પ્રમાણે કહેશે. તો એનું શું છે? કાલ્પનિક ધ્યેય છે. જેમ કે જે બાળકે એમ કીધું છે કે મારે પોલીસ બનવું છે, એ શાયદ અત્યારે કોઈક બીજા જ ફિલ્ડમાં છે, એ શાયદ કોર્પોરેટ ફિલ્ડમાં છે અને 9 to 5ની જોબ કરે છે, જેના મગજમાં અત્યારે પોલીસનું કંઈ છે પણ નહીં. પણ તો આલ્ફ્રેડ એડલરનું એવું કહેવું છે કે જો તમે ખાલી ટેમ્પરરી કે ફિક્શનલ તમારા મગજમાં કોઈ વસ્તુ છે એ પણ નક્કી કરી છે,
તો પણ તમારો એ એક ગ્રોથનો રસ્તો છે. જો તમે કાંઈ જ તમારો ગોલ કે ધ્યેય નક્કી નથી કર્યો, ધેટ મીન્સ તમે તમારી લાઈફમાં કોઈ જ પ્રકારની એક્ટિવિટી નથી કરતા. એટલા જ માટે કીધું છે આલ્ફ્રેડ એડલરે કે લાઈફમાં તમને ખ્યાલ નથી કે મેઇન ગોલ કયો છે, તો ઇટ્સ ટોટલી ફાઇન, પણ એટલીસ્ટ તમારા માઇન્ડમાં ફિક્શનલ ગોલ હોવો જરૂરી છે. તમે એ ફિક્શનલ ગોલ માટે એફર્ટ કરતા હોવા જોઈએ. તો મે બી તમે તમારા ગોલ સુધી ના ભોગો, પણ તમે કોઈક સારી એવી પ્લેસ ઉપર જઈ શકો બિકોઝ ઓફ ધ ફિક્શનલ ગોલના તમે એફર્ટ કરેલા છે. નાવ નેક્સ્ટ એક કોન્સેપ્ટ આપેલો છે મેસ્ક્યુલિન પ્રોટેસ્ટ. તો મેસ્ક્યુલિન પ્રોટેસ્ટ શું છે? આલ્ફ્રેડ એડલરનું કહેવું છે કે ઘણી બધી વાર કોઈ ફેમિલીમાં છોકરી છે એ બીજા એના ભાઈ કે બીજા કોઈ મેમ્બર્સ, જેમ કે ઘરમાં 2 બેન ભાઈ છે, પણ ભાઈને બહુ સારી રીતે ટ્રીટ કરવામાં આવે, એને અલગથી વધારે ધ્યાન આપવામાં આવે, એને જે પણ વસ્તુ જોતી હોય એ બધી આપવામાં આવે. ટૂંકમાં ગર્લ કરતાં વધારે પ્રાયોરિટી બોયને આપવામાં આવે. એવું કોઈ ફેમિલીમાં એન્વાયરમેન્ટ હોય ત્યારે ગર્લ, કોઈ એક છોકરી છે, એને એવું ફીલ થાય કે શાયદ હું છોકરા જેવું એક્ટ કરું કે બિહેવ કરું તો મને પણ સેમ એવી રિસ્પેક્ટ છે અથવા તો એવી રીતે ધ્યાન રાખશે મારું, કે એવું બધું માન, લવ, કેર, સપોર્ટ મળશે. તો જ્યારે કોઈ ગર્લ છે એ કોઈ બોય જેવું એક્ટ કરવા માંડે કે પ્રિટેન્ડ કરવા માંડે, કારણ કે એને જે નીડ છે એ કમ્પ્લીટ ના થતી હોય થ્રુ ફેમિલી, ત્યારે એને કહેવાય મેસ્ક્યુલિન પ્રોટેસ્ટ. એની જે ફિમેલ આઇડેન્ટિટી છે એને બચાવવા માટે એ મેસ્ક્યુલિન તરીકે એક્ટ કરતા હોય, એને કહેવાય મેસ્ક્યુલિન પ્રોટેસ્ટ. તો એના વિશે ચર્ચા આલ્ફ્રેડ એડલરે કરી છે. નાવ આઈ એમ ગોઈંગ ટુ ટેલ અબાઉટ ધ લાસ્ટ સાયકોલોજીસ્ટ ઇન ધ સ્કૂલ ઓફ સાયકોએનાલિસિસ. મનોવિશ્લેષણવાદની અંદર હું છેલ્લા ફિમેલ સાયકોલોજીસ્ટ વિશે ચર્ચા કરવા માંગીશ, જે છે કરેન હર્નાય. ઘણા બધા લોકોને મનોવૈજ્ઞાનિકમાં સાયકોલોજીસ્ટના નામ ખબર છે, પણ ફિમેલ સાયકોલોજીસ્ટ કોઈ તમને પૂછે તો ઘણી બધી વાર તમારી પાસે આન્સર્સ હોતા જ નથી. તો એમાંનું એક ફિમેલ સાયકોલોજીસ્ટ કરેન હોર્નાય છે. કરેન હોર્નાય અલ્સો નવ મનોવિશ્લેષણવાદી છે, નિયો ફ્રોઇડિયન છે, જેને મનોવિશ્લેષણવાદની સ્કૂલમાં જ આગળ કામ કરેલું છે. એનું સિદ્ધાંતનું નામ છે મૂળભૂત ચિંતાનો સિદ્ધાંત. તો આ બહુ જ બ્યુટિફુલ થિયરી છે. ઇંગ્લિશમાં એને બેઝિક એન્ઝાઇટી કહેવાય છે. કરેન હોર્નાયના મત પ્રમાણે જે પણ આગળ જતાં ફ્યુચરમાં કંઈ ઇશ્યુ થાય છે કે પ્રોબ્લેમ થાય છે કોઈ પણ વ્યક્તિને, તો એનું કારણ જવાબદારમાં તમારું ચાઇલ્ડહુડ છે. તમને તમારા મમ્મી પપ્પા પ્રત્યેથી કઈ રીતે ટ્રીટમેન્ટ મળેલી છે, કેવી રીતે તમારી સાથે વ્યવહાર કરવામાં આવ્યો છે, એનું મેઇન કારણ છે તમારું ચાઇલ્ડહુડ. તો આ કરેન હોર્નાયનો સિદ્ધાંત છે. જો તમારે કોઈને ઇન્ટરેસ્ટ હોય, અને એને અટેચમેન્ટની 3 સ્ટાઇલ વિશે પણ ચર્ચા કરી છે. જો ફર્ધર ડિટેલ્સ જોતી હોય તો એઝ યુ ગાઈઝ નો યુ હેવ ટુ કમેન્ટ બિલો. સો અહીંયા સુધીને આપણે 3 સ્કૂલ કરી ચૂક્યા છે. બાકીની સ્કૂલ આપણે પાર્ટ 2માં કવર કરશું. આઈ હોપ યુ ગાઈઝ એન્જોય ઇટ, અને કોઈ પણ જાતની ક્વેરી હોય તો તમે નીચે કમેન્ટ કરી શકો છો. થેન્ક યુ.